નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. અમે વારંવાર કહીએ છીએ કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. ફરી એક વખત સુરતનું કતારગામ વિસ્તાર જે છે એ ચર્ચામાં આવ્યો છે, કારણ કે અહીંયા 2 મર્ડર થયા છે એક સાથે સિંગણપોરમાં. કાયમ માટે ગૃહમંત્રી શ્રી બહુ મોટી વાતો અને ફાંકા ફોજદારી કરતા હોય એ ગુજરાતને એ પ્રકારની કાયદો અને પરિસ્થિતિ કથળેલી પરિસ્થિતિમાં ધકેલી દીધું છે કે રોજ સવારમાં જુઓ તો હત્યા, મર્ડર, દુષ્કર્મ, બળાત્કાર જેવી ઘટનાઓ આપણને જોવા મળે છે. જે રીતે પોલીસને વિરોધ પક્ષોની પાછળ ખુલ્લો દોર અને વિરોધ પક્ષના લોકોને દબાવવા ડરાવવાનો જેમાં વ્યસ્ત રાખ્યા છે, એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. બીજી બાજુ પોલીસને જે રીતે દારૂના હપ્તાઓમાં હરેડા કરવામાં આવ્યા છે, એટલે પોલીસને માત્ર બુટલેગરોનો સેક્શનો વધારવા, ઘટાડવા, એમની સિક્યુરિટી, એમનો માલ સપ્લાય વ્યવસ્થિત રીતે થઈ રહે, આ પ્રકારની કાર્યવાહીમાં પોલીસ લાગી ગઈ. બીજી બાજુ પોલીસ પોતાની વાહવાહી મેળવવા માટે વિરોધ પક્ષોના લોકોને પકડીને લાવે અને ભાજપમાં ભેળવી દે, એટલે ભાજપના જે નેતાઓ છે એ પોલીસ ઉપર ખુશખુશાલ્યા. એના પરિણામ અને એના ફળ સ્વરૂપે આજે ગુજરાતમાં વારંવાર, એમાં સુરત એટલે ગૃહમંત્રીનું હોમ ટાઉન કહેવાય, એમાંથી રોજ દિવસના 2, 3, 4, 5 હત્યાઓના સમાચારો આવવા એક નાની અને સામાન્ય વાત બની ગઈ છે. થોડાક મહિના અગાઉ જ સુરતના કતારગામના ધારાસભ્ય એવું કહેતા હતા કે કતારગામમાં અમે કોઈ ગેંગ વધવા નથી દીધી. હજી સુધી બધા જ ને યાદ છે કે સૂર્યા મરાઠી ગેંગ જીવતી હતી, એની સામે હાદાની ગેંગ જીવતી હતી. આ બંને જે ગેંગો છે એને પોલીસે નથી મારી. આ બંને ગેંગો સામસામે મર્ડરો કરીને મરી ગઈ છે. હજી પણ આ જ ધારાસભ્ય સુરતમાં કતારગામ વિસ્તારમાં 3 પોલીસ સ્ટેશનો આવે છે, ચોક બજાર, કતારગામ અને સિંગણપોર. 10 માંથી 8 અરજીઓ હોય, એમાં ધારાસભ્યની આરોપી તરફે ભલામણ હોય છે. એની ફળશ્રુતિ પ્રમાણે કતારગામ વિસ્તારમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. એટલે સ્ટેજ ઉપરથી ભાષણો આપવા એક પણ ગેંગ વધવા નથી દીધી, તો એ બધી જ ગેંગને ભાજપમાં ભેળવી દીધી છે અને પોલીસ સાથે મિલીભગત કરાવી દીધી છે. એટલે સામાન્ય માણસ અત્યારે પોતાની અસલામતી મહેસૂસ કરી રહ્યા છે અને એના લીધે રોજ હત્યાઓ, બળાત્કાર, દુષ્કર્મ, ગુંડાઓ, લુખ્ખાઓ, ટપોરીઓ બધા જ બેફામ બન્યા છે. તો હજી પણ કહીએ છીએ કે ગુજરાતની પોલીસને ગુજરાતના લોકોની સુરક્ષામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં રાખો. માત્ર ને માત્ર વિરોધ પક્ષના લોકોને દબાવવા માટે, બુટલેગરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે, એની સુરક્ષા પૂરી પાડવા માટે, એમના વેપાર ધંધા ચલાવવા માટે થઈને જે તમે કામ ધંધા કરો છો, એના ફળ સ્વરૂપે ગુજરાતની જનતા એનું આ પરિણામ ભોગવી રહી છે. ગુજરાતની જનતા અત્યારે પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે કે ક્યારે કોની બેન દીકરી, ક્યારે કોઈની બેટી ઉપર કોઈના દીકરા ઉપર કયો લુખ્ખો છરી હલાવી જશે, કોણ કોની સાથે દુષ્કર્મ કરી જશે, આવી કશી ખબર નથી રહેતી. એટલે ગૃહમંત્રીશ્રીને પણ વિનંતી અને ગુજરાત સરકારને પણ વિનંતી કે હવે હદ થાય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં લ્યો. આમ આદમી પાર્ટી વતી આવી માંગણી કરીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.